મોર્નિંગ મિત્રો, ધોરણ 10 એસિડ બેઝ અને ક્ષાર. તો મિત્રો અહીંયા આપણો આજે લગભગ લાસ્ટ લેક્ચર છે કે જેમાં આપણે થોડા પ્રશ્નોની ચર્ચા કરીશું કે જે એક્ઝામમાં પૂછાઈ શકે તેવા છે. ફર્સ્ટ ક્વેશ્ચન છે કે એસિડના રાસાયણિક ગુણધર્મો જણાવો. તો મિત્રો આપણે વિડીયો લેક્ચરમાં જે આગળ ચેપ્ટર ભણ્યા એમાં આ ક્વેશ્ચનો જોઈ જ ગયેલા છીએ, પણ એક્ઝામમાં કઈ રીતે પૂછાય અને આપણે એનો કઈ રીતે જવાબ આન્સર લખવો એ આપણે અહીંયા જોઈશું. તો એસિડના રાસાયણિક ગુણધર્મો એટલે આપણને રાસાયણિક ગુણધર્મો એટલે ખબર છે કે એસિડ ધાતુ, આપણે આગળ પ્રક્રિયાઓ જોઈએ, એસિડની ધાતુ સાથેની પ્રક્રિયા, એસિડની બેઝ સાથેની પ્રક્રિયા, એસિડની ધાતુ ઓક્સાઇડ સાથેની પ્રક્રિયા અને એસિડની ધાતુ કાર્બોનેટ સાથેની પ્રક્રિયા. તો આ જે બધી પ્રક્રિયાઓ જોઈ એ આપણે સમીકરણ સ્વરૂપે લખવાની છે, એટલે એના જવાબમાં થયું કે એસિડના રાસાયણિક ગુણધર્મો આપણે લખ્યા કહેવાય. બરોબર. તો એસિડના રાસાયણિક ગુણધર્મો, જે રસાયણ સાથે એસિડ પ્રક્રિયા કરે છે એને રાસાયણિક ગુણધર્મો કહેવાય. તો સૌપ્રથમ આપણે જોઈશું એસિડની ધાતુ સાથેની પ્રક્રિયા. આપણે જે પહેલી પ્રક્રિયા જોઈ હતી ચેપ્ટરની શરૂઆતમાં એ પ્રક્રિયા જોઈશું. તો એસિડની ધાતુ સાથેની પહેલા તો પ્રક્રિયા જોઈએ. બરોબર. તો એસિડની ધાતુ સાથેની પ્રક્રિયાથી આપણને ખબર છે કે જે એસિડ એ ધાતુ સાથે પ્રક્રિયા કરે તો હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. જે આપણે જોયું હતું કે હાઇડ્રોજન ઉત્પન્ન થાય આપણને કઈ રીતે ખબર પડે, તો સળગતી મીણબત્તી ત્યાં હાઇડ્રોજન જ્યાં ઉત્પન્ન થતો હોય ત્યાં જોડે લઈ જતા એ ધડાકા સાથે આપણે પ્રેક્ટિકલ દ્વારા પણ એમને સમજાયું હતું. બરોબર. તો એ પ્રયોગ છે એની સમીકરણ અહીંયા લખવાનું છે. તો એસિડની ધાતુ સાથેની પ્રક્રિયા, જરૂરી નથી મિત્રો કે જે આપણે ભણ્યા છીએ એ જ ધાતુ લેવી, તમે બીજી ધાતુ પણ લઈને અહીંયા સમીકરણ લખી શકો છો. તો એસિડ તો HCl આપણે એસિડ તરીકે લઈએ છીએ. બરોબર. અહીંયા ધાતુ તરીકે આપણે કોઈ પણ ઝિંક નથી લેતા, Ca કેલ્શિયમ લઈએ છીએ. બરોબર. તો એસિડની ધાતુ સાથેની પ્રક્રિયા, Ca કેલ્શિયમ પણ એક ધાતુ જ છે. તો એસિડની કેલ્શિયમ સાથે પ્રક્રિયા થતા શું મળે છે, તો Ca એ Cl સાથે જોડાઈને બનશે CaCl2 પ્લસ હાઇડ્રોજન વાયુ H2. બરોબર. અહીંયા 2 પ્રક્રિયા સંતુલિત કરવી પડે. બરોબર. તો HCl એ એક્વાયર્ડ સ્વરૂપમાં, કેલ્શિયમ એ પણ એક્વાયર્ડ સ્વરૂપમાં, CaCl2 સોલ્ટ છે, ક્ષાર છે, અને વાયુ H2 એ ગેસ છે. બરોબર. ચલો એની બીજી પ્રક્રિયા જોઈએ. તો H2SO4 પણ એસિડ છે. બરોબર. એસિડની કોઈ પણ બીજી ધાતુ લઈ લો, ધારો કે Mg મેગ્નેશિયમ, તો મેગ્નેશિયમ SO4 સાથે પ્રક્રિયા કરીને MgSO4 મેગ્નેશિયમ સલ્ફેટ બનાવશે અને H2 વાયુ ઉત્પન્ન થાય છે. એટલે કહી શકાય કે ધાતુની એસિડ સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. બરોબર. ચલો બીજી પ્રક્રિયા, એસિડની બેઝ સાથેની પ્રક્રિયા. મિત્રો અહીંયા તમારે એકલું સમીકરણ નહીં પણ અહીંયા વિગતવાર લખવું પડશે કે એસિડની ધાતુ સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. બરોબર. એ જ રીતે એસિડની બેઝ સાથેની પ્રક્રિયાથી શું થાય, તો એસિડની બેઝ સાથેની પ્રક્રિયાથી શું થાય છે, ક્ષાર અને પાણી ઉત્પન્ન થાય છે, જેને તટસ્થીકરણની પ્રક્રિયા પણ કહી શકાય છે. જોઈએ તો એસિડ અને બેઝની સાથેની પ્રક્રિયા જોઈએ તો HCl એ એસિડ છે, જ્યારે NaOH એ બેઝ છે. આ બંને રાસાયણિક પ્રક્રિયા થઈને Na એ Cl સાથે જોડાઈને NaCl બનશે અને H2 એટલે કે પાણી, ક્ષાર અને પાણી છૂટા પાડે છે. એવી જ રીતે H2SO4 એ પણ એસિડ છે અને KOH એ બેઝ છે, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ
તો K એ SO4 સાથે જોડાઈને K2SO4 બનશે અને પાણી H2O છૂટું પાડશે. બરોબર, આ થઈ બીજી પ્રક્રિયા. હવે ત્રીજી પ્રક્રિયા જોઈએ તો એસિડની ધાતુ ઓક્સાઇડ સાથેની પ્રક્રિયા. બરોબર, તો એસિડની ધાતુ ઓક્સાઇડ, મિત્રો આપણે આગળ જોઈ જ ગયા છીએ ધાતુ ઓક્સાઇડ કોને કહેવાય, તો ધાતુ સાથે ઓક્સિજન જોડાયેલો હોય એને શું કહેવાય, ધાતુ ઓક્સાઇડ. બરોબર, તો HCl પ્લસ ધાતુ એટલે કે સોડિયમ Na2O, ધાતુ Na એ સોડિયમ ધાતુ છે અને એની સાથે ઓક્સિજન જોડાયેલું છે એટલે ધાતુ ઓક્સાઇડ કહી શકાય. આ બંનેની રાસાયણિક પ્રક્રિયાથી શું બનશે, એસિડ અને ધાતુ ઓક્સાઇડ સાથેની પ્રક્રિયાથી ક્ષાર અને પાણી છૂટું પડે છે. તો 2NaCl H2O. બરોબર, તો અહીં લખી શકાય કે બીજી પ્રક્રિયા પણ જોઈ લઈએ કે H2SO4 એ પણ એસિડ જ છે, સલ્ફ્યુરિક એસિડ. બરોબર, એની MgO એટલે કે મેગ્નેશિયમ એ ધાતુ છે અને ઓક્સિજન સાથે જોડાયેલો છે એટલે કે મેગ્નેશિયમ ઓક્સાઇડ. બરોબર, એટલે અહીંયા ધાતુ ઓક્સાઇડ તરીકે MgO લઈએ છીએ. MgO એ SO4 સાથે પ્રક્રિયા કરીને મેગ્નેશિયમ સલ્ફેટ બનશે અને H2O એટલે કે પાણી છૂટું પડશે. બરોબર, તો લખી શકાય કે એસિડની ધાતુ ઓક્સાઇડ સાથેની પ્રક્રિયાથી શું બને છે, ક્ષાર અને પાણી બને છે. તો આને પણ તટસ્થીકરણની પ્રક્રિયા કહી શકાય. બરોબર, ચોથો રાસાયણિક પ્રક્રિયા લખીએ એની ધાતુ કાર્બોનેટ સાથેની પ્રક્રિયા એટલે કે એસિડની ધાતુ કાર્બોનેટ સાથેની પ્રક્રિયા. હવે ધાતુ કાર્બોનેટ કોને કહેવાય એ પણ આપણે ચેપ્ટરમાં ભણી ગયા છીએ. બરોબર, તો HCl ની ધાતુ કાર્બોનેટ એટલે કે Na2CO3 ધાતુ હોય એની સાથે કાર્બોનેટ CO3 જોડાયેલો હોય તો એને શું કહેવાય, ધાતુ કાર્બોનેટ. તો એસિડ અને ધાતુ કાર્બોનેટની રાસાયણિક પ્રક્રિયાથી ક્ષાર પહેલા તો બને, પાણી બને છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. આ Na છે Cl સાથે જોડાઈને NaCl અહીંયા 2 છે એટલે અહીંયા 2 કરવા પડે, Cl 2 થઈ ગયા એટલે અહીંયા પણ 2 કરવા પડે. બરોબર, એવી જ રીતે H2SO4 એ પણ સલ્ફ્યુરિક એસિડ છે. તો સલ્ફ્યુરિક એસિડની MgCO3 એટલે કે મેગ્નેશિયમ કાર્બોનેટ સાથેની પ્રક્રિયાથી મેગ્નેશિયમ એ SO4 સાથે જોડાઈને MgSO4 પાણી અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન કરે છે. તો આ ચાર પ્રક્રિયાઓ એ એસિડ સાથેના રાસાયણિક ગુણધર્મો માટે જવાબદાર છે. એસિડની ધાતુ સાથેની પ્રક્રિયા, એસિડની બેઝ સાથેની પ્રક્રિયા, એસિડની ધાતુ ઓક્સાઇડ સાથેની પ્રક્રિયા અને એસિડની ધાતુ કાર્બોનેટ સાથેની પ્રક્રિયા. તો એસિડની ધાતુ સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. એસિડની બેઝ સાથેની ક્ષાર અને પાણી ઉત્પન્ન થાય છે. એસિડની ધાતુ ઓક્સાઇડ સાથેની પ્રક્રિયાથી પણ ક્ષાર અને પાણી ઉત્પન્ન થાય છે અને એસિડની ધાતુ કાર્બોનેટ સાથેની પ્રક્રિયાથી શું ઉત્પન્ન થાય છે, ક્ષાર, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. એ પણ તમારે અહીંયા વિગતવાર લખવું પડે. બરોબર, ત્યારે અહીંયા આ એસિડના રાસાયણિક ગુણધર્મોનો પ્રશ્ન પૂરો થાય. બરોબર, આ એસિડનો રાસાયણિક ગુણધર્મો હતો. હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છીએ બેઝના રાસાયણિક ગુણધર્મો. મિત્રો, આ બંને ક્વેશ્ચનો એક્ઝામમાં પૂછાઈ શકે તેવા છે. બરોબર, તો આગળ જઈએ મિત્રો, બેઝના રાસાયણિક ગુણધર્મો જણાવો. આપણે આગળ જોયા એસિડના રાસાયણિક ગુણધર્મો, એવી જ રીતે બેઝના રાસાયણિક ગુણધર્મો જણાવો. તો સૌપ્રથમ બેઝની ધાતુ સાથેની પ્રક્રિયા જોઈએ. બેઝની
ધાતુ સાથેની પ્રક્રિયા જોઈએ તો ધાતુ સાથેની પ્રક્રિયાથી બેઝ એ ધાતુ સાથે જ્યારે પ્રક્રિયા કરે ત્યારે આપણને શું મળે છે જોઈએ તો NaOH એ બેઝ છે તો NaOH તરીકે બેઝ લઈએ છીએ અને ધાતુ તરીકે Zn લઈએ છીએ અને એમાં પાણી થોડા પ્રમાણમાં પાણી ઉમેરવામાં આવે છે એટલે કે 2H2O પાણીના 2 અણુઓ ઉમેરવામાં આવે છે બરોબર આ બંને Zn અને NaOH સાથેની પ્રક્રિયા Zn અને OH સાથે એકબીજા સાથે પ્રક્રિયા કરીને શું બનાવે છે તો સોડિયમ ટેટ્રાહાઇડ્રોક્સોઝિંકેટ એટલે એનું અણુસૂત્ર છે Na2 સોડિયમ ટેટ્રાહાઇડ્રોક્સીઝિંકેટ ટેટ્રાહાઇડ્રોક્સી એવું કેમ કહેવામાં આવે છે કારણ કે OH ના અણુઓ 4 છે 4 અણુઓ હોવાથી એને ટેટ્રાહાઇડ્રોક્સી એવું કહેવામાં આવે છે સોડિયમ છે સોડિયમ ટેટ્રાહાઇડ્રોક્સીઝિંકેટ બરોબર આનું નામ કેવી રીતે સોડિયમ ટેટ્રાહાઇડ્રોક્સીઝિંકેટ તરીકે ઓળખવામાં આવે છે અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે બરોબર એ જ રીતે NaOH બેઝ તરીકે લીધો હવે લઈએ છીએ KOH એની પણ એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે અને થોડા અણુઓ પાણીને એટલે કે થોડું પાણી પણ ઉમેરવામાં આવે છે તો એલ્યુમિનિયમ એ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીને પોટેશિયમ ટેટ્રાહાઇડ્રોક્સો એલ્યુમિનેટ પોટેશિયમ ટેટ્રાહાઇડ્રોક્સી એલ્યુમિનેટ અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે જેમ અહીંયા ગણિતું સોડિયમ ટેટ્રાહાઇડ્રોક્સીઝિંકેટ એવી રીતે પોટેશિયમ ટેટ્રાહાઇડ્રોક્સી એલ્યુમિનેટ અણુસૂત્રો નામ સાથે યાદ રહેવા જોઈએ અહીંયા લખું છું નામ પણ ગુજરાતીમાં નીચે લખવાના સોડિયમ ટેટ્રાહાઇડ્રોક્સી ઝિંકેટ અહીંયા પણ પોટેશિયમ ટેટ્રાહાઇડ્રોક્સી એલ્યુમિનેટ બરોબર બનાવે છે અહીંયા લખવાનું કે બેઝની ધાતુ સાથેની પ્રક્રિયાથી સંકીર્ણ સંયોજનો જે આ બન્યા એ સંયોજનોને શું કહેવાય સંકીર્ણ સંયોજનો અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે બરોબર આ એક થયો એનો રાસાયણિક પ્રક્રિયાનો ગુણધર્મ બીજી રાસાયણિક પ્રક્રિયા જોઈએ બેઝની એસિડ સાથેની પ્રક્રિયા બેઝની એસિડ સાથેની પ્રક્રિયા બેઝ તરીકે આપણે NaOH લઈએ છીએ અને એસિડ તરીકે HCl લઈએ છીએ ચલો બેઝ અને આ તો ખબર જ છે બેઝ અને એસિડ એકબીજા સાથે પ્રક્રિયા કરીને ક્ષાર અને પાણી બનાવે છે જેને તટસ્થીકરણની પ્રક્રિયા પણ કહે છે બરોબર એ જ રીતે KOH એ પણ એક બેઝ જ છે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ એસિડ તરીકે લઈએ છીએ H2SO4 સલ્ફ્યુરિક એસિડ નીચે નામ લખવાના ગુજરાતીમાં પ્રક્રિયા કરીને K2SO4 KaSO4 સાથે પ્રક્રિયા કરીને પોટેશિયમ સલ્ફેટ અને H2O એટલે કે પાણી બનાવે છે નીચે લખવાનું કે બેઝ એ એસિડ સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને પાણી ઉત્પન્ન કરે છે જેને તટસ્થીકરણની પ્રક્રિયા પણ કહે છે હવે બેઝની અધાતુ ઓક્સાઇડ બેઝ એ ધાતુ ઓક્સાઇડ સાથે નહીં પણ અધાતુ ઓક્સાઇડ સાથે પ્રક્રિયા કરે છે તો ત્રીજી પ્રક્રિયા બેઝની અધાતુ ઓક્સાઇડ સાથેની પ્રક્રિયા
બેઝ તરીકે આપણે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH ટ્વાઇસ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ લઈએ છીએ, બરોબર. એની CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરવાથી Ca જે કેલ્શિયમ છે એ CO2 સાથે જોડાઈને CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ બનાવે છે અને પાણી છૂટું પાડે છે, બરોબર. આગળ જોઈએ, બેઝ તરીકે લઈએ છીએ NaOH અને અધાતુ ઓક્સાઇડ એટલે કે સલ્ફર ટ્રાયોક્સાઇડ એટલે કે SO3 સાથે પ્રક્રિયા કરવાથી Na2SO4 બનાવે છે. Na2SO4 પ્લસ પાણી ઉત્પન્ન કરે છે, સોડિયમ સલ્ફેટ બનાવે છે, બરોબર. એટલે લખી શકાય કે બેઝની અધાતુ ઓક્સાઇડ સાથેની પ્રક્રિયાથી શું ઉત્પન્ન થાય છે એવું કહી શકાય. બેઝની અધાતુ ઓક્સાઇડ સાથેની પ્રક્રિયાથી ક્ષાર અને પાણી બનાવે છે તેમ પણ કહી શકાય. તો આ થઈ બેઝના રાસાયણિક ગુણધર્મો. પહેલા આપણે એસિડના રાસાયણિક ગુણધર્મો જોયા, આ હતા બેઝના રાસાયણિક ગુણધર્મો. તો આ પણ પ્રશ્ન પૂછાઈ શકે એક્ઝામમાં, તેવું છે બેઝની બે પ્રક્રિયાઓ તો બધામાં લખવી જ પડે, બરોબર. ચલો નેક્સ્ટ મિત્રો આપણે આગળ જોઈએ. તો મિત્રો આગળ જઈએ. FeCl3 નું દ્રાવણ, જલીય દ્રાવણ એ એસિડિક હોય છે. અમુક કારણો પણ એક્ઝામમાં પૂછાય છે કે FeCl3 નું દ્રાવણ એસિડિક હોય છે, કારણ આપો. તો FeCl3 નું જલીય દ્રાવણ કયું છે, એટલે કે લખી શકીએ કે FeCl3 ને જ્યારે પાણીમાં ઓગાળીને જેનું જલીય દ્રાવણ બનાવવામાં આવે ત્યારે તેમાં એસિડ અને બેઝ છૂટા પડે. કયા એસિડ અને બેઝ? તો પ્રબળ એસિડ તરીકે HCl અને નિર્બળ બેઝ તરીકે FeOH થ્રાઇસ. આવા એસિડ અને બેઝ છૂટા પડે છે. જોઈએ આપણે FeCl3 ને પાણીમાં ઓગાળી જલીય દ્રાવણ બનાવવામાં આવે ત્યારે પ્રબળ એસિડ HCl અને નિર્બળ બેઝ FeOH થ્રાઇસ, બરોબર. આવા બે એસિડ અને બેઝ છૂટા પડે છે. હવે જ્યારે પાણીમાં પ્રબળ એસિડ HCl, આપણે કહ્યું કે પ્રબળ અને બેઝ કઈ રીતે નક્કી કરવામાં આવે, તો HCl જો ધારો કે પ્રબળ છે તો એ પાણીમાં H+ આયનો વધારે ઉત્પન્ન કરે. H+ અને OH- આયનોની સંખ્યા ઉપર પ્રબળતા રહેલી હોય છે, બરોબર. તો પ્રબળ એસિડ છે તો પ્રબળ એસિડ એટલે કે H+ આયનો વધારે ઉત્પન્ન કરે છે, અને H+ આયનો વધારે ઉત્પન્ન કરે તો એ દ્રાવણની પ્રબળતા કેવી હોય? એસિડ તરીકેની પ્રબળતા વધારે હોય. તેથી તે દ્રાવણ શું કહેવાય? એસિડિક કહેવાય, બરોબર. તો અહીંયા પ્રબળ એસિડ કોણ છે? HCl છે, બરોબર. તો પ્રબળ એસિડ HCl હોવાથી HCl એ H+ આયનો વધારે પ્રમાણમાં ઉત્પન્ન કરે છે, માટે જલીય દ્રાવણ એ એસિડિક પ્રવૃત્તિ ધરાવે છે અથવા વૃત્તિ ધરાવે છે, બરોબર. એ જ રીતે CH3COONA નું જલીય દ્રાવણ બેઝિક કેમ હોય છે? કારણ કે CH3COONA પાણીમાં ઓગાળીને તેનું જલીય
બેઝ તરીકે NaOH અને નિર્બળ એસિડ તરીકે COONA. NaOH અને CH3COOH એસિડ CH3COOH ઉત્પન્ન થાય છે. હવે પ્રબળ બેઝ છે એટલે કે OH માઈનસ આયનોની પ્રબળતા કેવી હશે? સંખ્યા વધારે ઉત્પન્ન કરશે. એટલે આની જેમ લખી શકાય કે CH3COONA નું પાણીમાં ઓગાળીને જલીય દ્રાવણ બનાવવામાં આવે ત્યારે પ્રબળ એસિડ તરીકે NaOH અને નિર્બળ બેઝ તરીકે CH3COOH છૂટા પડે છે. માટે NaOH એ OH માઈનસ આયનો વધારે પ્રમાણમાં ઉત્પન્ન કરે છે. માટે જલીય દ્રાવણ એ કેવી બેઝિક વૃત્તિ ધરાવે છે. બરોબર. એવી જ રીતે NaCl નું દ્રાવણ તટસ્થ હોય છે. કેમ તટસ્થ હોય છે? તો આપણે કહ્યું કે NaCl આગળ પણ આપણે જોઈ ગયા છીએ કે NaCl એક ક્ષાર છે. ક્ષાર તટસ્થ ક્યારે હોય? તો જ્યારે પણ એસિડ અને બેઝ બંને પ્રબળ હોય અને એ પ્રબળ એસિડ અને બેઝમાંથી ક્ષાર ઉત્પન્ન થાય તો એ ક્ષાર કેવું હોય? તટસ્થ હોય. બરોબર. તો કહી શકાય કે NaCl નું પાણીમાં જલીય દ્રાવણ બનાવવામાં આવે ત્યારે તેમાં પ્રબળ એસિડ તરીકે HCl અને પ્રબળ બેઝ તરીકે NaOH ઉત્પન્ન થાય છે. પ્રબળ એસિડ તરીકે HCl અને પ્રબળ બેઝ તરીકે NaOH ઉત્પન્ન થાય છે. બંને પ્રબળ હોવાથી બંને એસિડ એ H+ ની માત્રા અને બેઝ એ OH- આયનની માત્રા એક સરખી ઉત્પન્ન કરે છે. માટે બનતું દ્રાવણ એ કેવું હશે? તટસ્થ દ્રાવણ બને છે. બરોબર. તો આ પ્રમાણેના કારણો પૂછાઈ શકે. હવે આગળ તો મિત્રો આજે આગળ આપણે જોઈએ દાખલા pH અને POH. આપણે ભણી ગયા કે pH કોને કહેવાય અને POH. ફરીથી યાદ અપાવડાવી દઈએ છીએ. pH કોને કહેવાય? તો H+ ની સાંદ્રતાના 10 ના આધારના ઋણ લઘુ ગુણકને શું કહેવાય? pH. અને POH કોને કહેવાય? POH કોને કહેવાય? તો OH ની સાંદ્રતાના 10 ના આધારના ઋણ લઘુ ગુણકને શું કહેવાય છે? POH કહેવાય છે. તો અહીંયા એક દાખલો આપ્યો છે કે 8 pH ના જલીય દ્રાવણમાં OH ની સાંદ્રતા હંમેશા ચોરસ મોટા કૌંસમાં દર્શાવાય છે. એટલે સાંદ્રતા ના લખ્યું હોય, ખાલી આટલું લખ્યું હોય તો પણ આપણે સમજી જવા જોઈએ કે OH માઈનસ ની શું કીધી છે? સાંદ્રતા. બરોબર. ગણો તો 8 pH આપણને આપેલા છે. આપણને ખબર છે કે pH પ્લસ POH બરાબર 14. એસિડ અને બેઝ ની સાંદ્રતા ટોટલ કેટલી છે? 14. pH આપણને આપી છે કેટલી? 8. POH આપણને મળી જાય તો POH બરાબર 14 - 8 = 6. બરોબર. હવે આપણને અહીંયા કીધું છે કે OH માઈનસ આયનની સાંદ્રતા. OH માઈનસ આયનની સાંદ્રતા કયા સૂત્રમાં આવેલી છે? POH વાળા. બરોબર. તો POH નું સાંદ્રતાનું સૂત્ર POH બરાબર -log 10 OH માઈનસ. બરોબર. OH માઈનસ ની સાંદ્રતા ગણવાની છે ઋણ લઘુ ગુણક એટલે કે 10 ના આધારનો લઘુ ગુણક. બરોબર. એટલે OH માઈનસ ની સાંદ્રતા બરાબર 10 નો આધારનો ઋણ POH જેટલો આવ્યો હોય ઋણ લઘુ ગુણકને શું કહેવાય? POH કહેવાય. અને આપણને અહીંયા શું શોધવાનું હતું? 10 નો આધારનો OH ની સાંદ્રતા શોધવાની હતી. તો એ આપણને 10 નો આધાર લઈને લખી શકાય. બરોબર. તો મળી ગઈ OH માઈનસ ની સાંદ્રતા. બરોબર. તો મિત્રો આગળ જઈએ કે HCl ના 2 મોલ ને પાણીમાં ઓગાળી 500 મિલીલીટર જલીય દ્રાવણ બનાવેલું છે. તો આ દ્રાવણની મોલારિટી શોધો. હવે આપણને મોલારિટી કીધું છે. મોલારિટીનું સૂત્ર શું બેટા? મોલ ભાગ્યા
લિટર, બરોબર. તો મોલ તો આપણને આપ્યા છે, પણ અહીંયા 500 મિલીલીટર આપ્યા છે. તો 1 લિટર બરાબર 1000 મિલીલીટર, બરોબર. તો આપણને કેટલા મિલીલીટર આપ્યા છે? 500 મિલીલીટર બરાબર કેટલા લીટર? તો શું થાય? 500 ગુણ્યા 1 ભાગ્યા 1000, એટલે 1 ભાગ્યા 2 બરાબર 0.5 લીટર લખી શકાય. હવે મોલારિટીનું સૂત્ર, મોલારિટી બરાબર મોલ ભાગ્યા લીટર. મોલ આપણને 2 મોલ આપ્યા છે, લીટર એટલે 0.5, બરોબર. 0.5 ને 5 ભાગ્યા 10 લખી શકાય. ઊંધો છેદનો છેદ ઉપર જાય એટલે 10 ભાગ્યા 5, 5 દુ 10, સોરી 5 દુ 10, 2 દુ 4 જવાબ આવશે, બરોબર. તો આ પ્રકારના દાખલા પૂછાઈ શકે છે. મોલારિટીનો એકમ છે મોલ, કેપિટલ M, બરોબર. એકમ પણ નહીં લખ્યું હોય તો અડધો કે 1 માર્ક્સ કપાવવાની સંભાવના ખરી, બરોબર. મોલ એકમ લખવો જરૂરી છે. મિત્રો આગળ જઈએ. 0.01 મોલ HCl ના દ્રાવણની pH ગણો. આપણને pH કહ્યું છે, તો pH નું સૂત્ર pH બરાબર -log10 pH છે, એટલે કે H+ ની સાંદ્રતા. હવે H+ ની સાંદ્રતા આપણને આપી નથી, પણ આપણે કહી શકીએ કે 0.01 મોલ HCl છે. તો HCl ને પાણીમાં ઓગળતા H+ અને Cl- આયન ઉત્પન્ન કરે, તો H+ ની પણ મોલ 0.01 જ હશે, Cl ના પણ મોલ 0.01 જ હોય. તો H+ ની સાંદ્રતા કેટલી થઈ? 0.01. તો pH બરાબર -log10, H+ ની સાંદ્રતા 0.01 મોલ, બરોબર. પર 0.01 મોલ ને આપણે 1 ગુણ્યા 10⁻² લખી શકીએ, બરોબર. બરોબર ને? 0.01 છે તો એને 1/2 છેદમાં કાપવાના એટલે 100 લખી શકીએ, અને 1/100 ને 10⁻² લખી શકાય, બરોબર. તો આવી રીતે લખી શકીએ આપણે એને. ઓકે, તો -log આવે, log લઈએ આનો, એ જ્યારે આગળ લોગ બુકમાં જોઈને શીખવાડીશું તો એનો log 2/0000 આ રીતનો જવાબ આવે 2, એટલે pH બરાબર આપણને 2 મળે, બરોબર. આ log લેવાનું હમણાં તમને અત્યારે શીખવાડતા નથી, પણ જો આ દાખલા કદાચ જ પૂછાશે એક્ઝામમાં, અને જો આગળ એવું હશે તો log બુક એકવાર આપણે લાઈને એને log કઈ રીતે જોવાય છે એનો પણ આપણે વિડિયો દ્વારા દર્શાવીશું, બરોબર છે. આગળ જઈએ મિત્રો. 50 ml KOH ના દ્રાવણનું 5 ml આપે HNO3 ના દ્રાવણ વડે સંપૂર્ણ તટસ્થીકરણ થાય છે. જો આપણે એ જ KOH નું 15 ml દ્રાવણ લઈએ તો તેને તટસ્થ કરવા માટે HNO3 ના દ્રાવણનું કદ કેટલું જોઈએ? એટલે કે 50 ml KOH ના દ્રાવણમાં 5 ml HNO3 નું તટસ્થીકરણ થાય છે. તો એ જ 15 ml KOH નું દ્રાવણ લઈએ તો HNO3 કેટલા ml તટસ્થીકરણ થાય? તો 15 ગુણ્યા 5 ભાગ્યા 50, બરોબર. 15 ગુણ્યા 5 ભાગ્યા 50, ઓકે. તો 5 દાન 50, એટલે કે 3/2 એટલે કે 1.5 મિલીલીટર HNO3 નું કદ જોઈએ, બરોબર. 50 ml KOH 50 ml નું KOH દ્રાવણ લઈએ તો 5 ml માં HNO3 નું તટસ્થીકરણ થાય છે. તો
15 ml KOH લઈએ તો કેટલા ml એ તટસ્થીકરણ થાય HNO3 નું? તો 15 અને 5 નો ગુણાકાર ભાગ્યા 50, છેદ ઉડાડીને કેટલો જવાબ આવે? 1.5 મિલીલીટર HNO3 જોઈએ. બરોબર. તો અહીંયા આપણે 4 pH વાળા જલીય દ્રાવણ કરતા 2 pH વાળું જલીય દ્રાવણ કેટલા ગણું વધુ એસિડિક હશે? હવે મિત્રો એસિડિક ક્યારે વધારે હોય? જ્યારે જેની સાંદ્રતા વધારે હોય, એટલે કે એસિડિક કીધું છે એટલે કે H+ ની સાંદ્રતા જેમાં વધારે હોય એ વધુ pH વાળું હશે એવું આપણે કહી શકીએ. તો બંનેની pH એટલે કે H3O+ ની સાંદ્રતા જોવી પડે. બરોબર. તો H3O+ ની સાંદ્રતા આપણને શેમાં મળે? કયા સૂત્રમાં? તો pH માં. pH બરાબર -log 10 H+ ની સાંદ્રતા એટલે કે H3O+ ની સાંદ્રતા. H+ ને H3O+ વડે પણ દર્શાવી શકાય છે, આપણને ખબર જ છે. બરોબર. એવી જ રીતે -log 10 H3O+ ની સાંદ્રતા આપણને આપી જ છે 4. બરોબર. હવે -log લઈ જઈએ તો H3O+ ની સાંદ્રતા કઈ રીતે લખી શકાય? 10 ના બેઝમાં તો 10 ની 4 ઘાત. બરોબર. અહીંયા માઈનસ છે, અહીંયા માઈનસ દૂર કરવું હોય તો માઈનસ કઈ બાજુ જાય? આ બાજુ. તો 10 ની માઈનસ, અહીંયા એક સ્ટેપ હજુ ઉમેરીએ કે આ માઈનસ છે, આ બાજુ લઈ જવું હોય તો log 10 H3O+ ની સાંદ્રતા બરાબર -4. અહીંથી માઈનસ ગયું આ સાઈડ. બરોબર. હવે H3O+ ની સાંદ્રતા લખવી હોય તો એ 10 ના બેઝમાં લખી શકાય. તો 10 ની -4 એમ લખી શકાય. હવે 2 pH વાળા જલીય દ્રાવણ 2 pH વાળા જલીય દ્રાવણમાં H3O+ ની સાંદ્રતા જલીય દ્રાવણમાં H3O+ ની સાંદ્રતા કેટલી થાય? એ જ રીતે 10 ની -2. આના ઉપરથી આવી જ રીતે ગણતરી કરીને 2 pH વાળા જલીય દ્રાવણની H3O+ ની સાંદ્રતા 10 ની -2 એવું લખી શકીએ. બરોબર. હવે આપણને એવું કીધું છે કે કેટલા ગણું વધુ છે. બરોબર. ગણું એવું કયું હોય તો બંનેનો ભાગાકાર કરી શકાય, એટલે કે 2 ml વાળા જલીય દ્રાવણમાં H3O+ ની સાંદ્રતા ભાગ્યા 4 ml વાળા જલીય દ્રાવણમાં H3O+ ની સાંદ્રતા. અહીંયા સાંદ્રતા નથી લખતા, કેમ? સ્ક્વેર કૌંસ કર્યો જ છે, મોટો કૌંસ, એટલે સમજી લેવાય કે એની સાંદ્રતા કહેવામાં આવે છે. ચલો 2 ml વાળા જલીય દ્રાવણની સાંદ્રતા કેટલી આવી? 10 ની -2 ઘાત. 4 ml વાળાની 10 ની -4 ઘાત. બરોબર. તો આને કઈ રીતે લખી શકાય? 10 ની -2 ભાગાકારમાં છે, ઘાત ઉપર જાય તો 10 ની +4 માઈનસ ઘાત છે, ભાગાકારની ઉપર જાય તો +4 થઈ જાય, ચિહ્ન બદલાઈ જાય. બરોબર. હવે પ્લસ માઈનસ આધાર સરખા છે તો 10 ની -2 +4 લખી શકાય. તો 10 ની કેટલી થશે? 4 માંથી 2 જાય એટલે 10 ની 2 ઘાત. બરોબર. તો 10 ની 2 ઘાત એટલે કે 100. તો કહી શકાય કે 4 pH વાળા જલીય દ્રાવણ કરતા 2 pH વાળું જલીય દ્રાવણ 100 ગણું જેટલું એસિડિક હશે. બરોબર. ચલો આગળ જઈએ.